તો જય માતાજી, જય દ્વારકાધીશ એન્ડ વેલકમ બેક ટુ એમડી બ્લોગ ચેનલ. આજે આપણે આવી ચૂક્યા છીએ જેતપુર સાઈડની અંદર અને જેતપુર વાસીઓને તો ખબર હશે કે દિલીપભાઈના ઘૂઘરા કેટલા ફેમસ છે અને આજે અહીંયા નવું સોપાન એમનું ઓપન જે થયું છે અત્યારે આપણે ત્યાં ટેસ્ટ કરવા આવ્યા છીએ. તો ચાલો અંદર જોઈએ કેટલી જાતના ઘૂઘરા છે અને કઈ રીતના પ્રોસેસથી બનાવે છે. ચાલો મારી સાથે તમને બધું બતાવું. તો આપણે થોડાક જ અંદર આવ્યા. અહીં આટલી જગ્યાએ જે આપણે દિલીપભાઈના ઘૂઘરા છે બ્રાન્ચ છે, જેમ છે જેતપુર, વિજયનગર, નડિયાદ, આણંદ, અમદાવાદ, અમરેલી સહિત. અને દિલીપભાઈ આપણે એવું કીધું કે રાજકોટમાં પણ એમની અમુક જગ્યા ઉપર બ્રાન્ચ છે. અને તમે ઉપર જોઈ શકો છો માત્ર પંજાબી થાળી 130માં શરૂઆત કરેલી છે. તો પંજાબી થાળીમાં આપણે છે તે પણ આપણે તમને બતાવશું કેવી રીતના છે. તો ફાઇનલી જે એના ઓનર છે આપણે દિલીપભાઈ, એમની સાથે જ વાત કરીએ કે અહીંયા કેટલા ટાઈમથી ચાલુ છે. તો શું કે દિલીપભાઈ આપણે કેટલા ટાઈમથી ચાલુ હશે? આપણે જેતપુરમાં 1998 થી ચાલુ કર્યા છે. 1998 ત્યારે 1 રૂપિયાના 1 થી ઘૂઘરો ચાલુ કરી, બરાબર, 5 રૂપિયાના 5 રૂપિયાની પ્લેટ વેચતા હતા. અત્યારે 40 રૂપિયાના 3 26 વર્ષ પછી ભાવ છે. 1 રૂપિયાથી સ્ટાર્ટિંગ કરેલું. 1 રૂપિયાથી સ્ટાર્ટિંગ કરેલા ગામ. જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે હું ઓનલી 1 હતો. બરાબર. આ જેતપુરની અંદર ઓછામાં ઓછા 100 જણા ઘૂઘરા વેચતા. 100 જણા ઘૂઘરા વેચે. જ્યારે તમે શરૂઆત કરી ત્યારે પોતે એકલા? હા, એકલા વેચતા. એટલે તમારા જેતપુરમાં કેટલી બ્રાન્ચ છે તમારા? જેતપુરમાં બસ સ્ટેન્ડે મારી લારી અને બીજી અમે દુકાન કરી. બીજા અહીંયા કરી. અચ્છા, ઓકે. એ સિવાય બીજું કઈ નહીં? જેતપુરમાં કાંઈ નહીં. દિલીપભાઈ તમે ઘૂઘરાની તો જાણકારી આપી દીધી. પ્લસ તમારા કઈ બીજું કઈ પંજાબી થાળી ચાલુ કરી છે દુકાન શોપ કર્યા પછી. બરાબર, ઓકે. એની અંદર માત્ર 130 રૂપિયામાં એક વેજ, એક પનીર સબ્જી, બરાબર, જીરા રાઈસ, દાલ ફ્રાય, છાશ, પાપડ, સલાડ અને 5 ચપાતી. 5 ચપાતી એટલે 5 રોટલી. 5 રોટલી. પંજાબી શાક, એક વેજ, એક પનીર. એક વેજ અને એક પનીર. અચ્છા, ઓકે. ગામમાં કે માણસો આકર્ષાય અને માણસો થાળી તરફ માત્ર 130 રૂપિયા. હા, 130 રૂપિયા. ગામ કરતા પણ સસ્તું. હા, સસ્તું ને સારું હોય. સારું. પ્લસ ક્વોલિટી. અહીંયા ઘૂઘરા પણ લીધા, ડીશ પણ લીધી, પણ એ સાથે બેસવાની વ્યવસ્થા. પછી લોકોનો મસાલો કંઈક લોકોનો જોરદાર હોય છે. આપણે એ પણ નાખીને ટેસ્ટ કરીએ. આજે મસ્ત મજાનો મસાલો હોય. આ નાખવાથી આમાં એક અનેરો ટેસ્ટ આવે. ટ્રાય કરી. તો થોડોક આમ તો આપણે ઘૂઘરાનો ટેસ્ટ કર્યો. ટેસ્ટ એકદમ અલગ અને જોરદાર છે. એવું લાગે કે જામનગરના ઘૂઘરા ખાતા એવો મસ્ત મજાનો ટેસ્ટ આવે છે. અને લોકો આ ઘૂઘરાને એટલા ચાહ છે કે દિલીપભાઈને ગોતતા ગોતતા આ જગ્યા ઉપર આવે છે. મસ્ત મજાના ઘૂઘરા છે. જો તમે જુનાગઢ કે સાઈડ જતા હોય ને તો એક વખત ટેસ્ટ કરીને જાજો. રસ્તામાં જ આવે છે. અને મોટા મોટા સેલિબ્રિટી પણ અહીંયા દેવ પગલી છે જે ગીત ગાઈ ચૂક્યા છે. તો સેલિબ્રિટી પણ આ ઘૂઘરા ખાઈ ચૂક્યા છે. મજા આવે એવી જગ્યા છે. તો પહોંચી જાજો ઝડપથી. મસ્ત મજાની સેવ નાખી દીધી. મિત્રભાઈ ગોઠવાઈ ગયા. હાલો મિત્રભાઈ, ટેસ્ટ કરવાનો છે ને ઘૂઘરા? કરવાના જ હોય ને. દિલીપભાઈના ફેમસ ઘૂઘરા હે, જોરદાર. દિલીપભાઈના ઘૂઘરા હોય અને ટેસ્ટ ન કરે એ ધક્કો હોય ને એ નકામો. જેતપુરમાં ધક્કો નકામો કહેવાય. નકામો જ કહેવાય ને. મજા આવી ગયો ખરેખર. હજી તાની ભેગી ખાસ નથી. અને બીજું ઈ કે દેવ પગલી મોસ્ટ પોપ્યુલર જે સિંગર છે ને ગુજરાતના, અહીંયા ઘૂઘરા એને રાખી ગયા, ટેસ્ટ કરી ગયા. એને એમ કહી દીધું જોરદાર. એટલે પછી કઈ કેવું પડે એમાં? હા, એ માટલા ઉપર માટલું જે ગીત ગાય છે એને પણ એવું કીધું હતું કે આપણે બ્રેક મારી જ બનાવું જેતપુરમાં. આવું જેતપુરમાં કંઈક તો હશે ને. હા, 25 વર્ષથી જેતપુર ને ઓલ સૌરાષ્ટ્રમાં ધૂમ મચાવે છે. શું વાત કરો હો. અમરેલી, અમદાવાદ બધી જગ્યાએ બ્રાન્ચ છે દિલ્હી. અને છાસ પણ સાથે રાખે છો. તમારે એવું કઈ હોય છાસ પીવાનું મન થાય તો છાસ પણ મળી જાય. ના ના, એ તો બરોબર છે. હવે જો એમને આટલી મજા આવતી હોય તો છાસ હોય તો કેવી મજા આવે. ચાલો